જેતપુરના પ્રોહિબિશન કેસનો વોન્ટેડ આરોપી એલસીબીના હાથે ઝડપાયો. જશકુ જીતુભાઈ હુદડને જેતલસર જંકશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પોલીસ કસ્ટડી દરમિયાન શૌચના બહાને ભાગવાનો પ્રયાસ કર્યો. ભાગતી વખતે હાઈવે પર પુલની રેલિંગ સાથે પગ અથડાતા ઈજાગ્રસ્ત બન્યો. પાછળ દોડી રહેલી એલસીબી ટીમે આરોપીને ફરી ઝડપી લીધો. પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થતાં જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો. આરોપી સામે અગાઉ લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના 10 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું.